નમસ્કાર મિત્રો, હું ફરી વખત ગૌરાંગ જાની અંગ્રેજીની વિષય લઈને તમારી સમક્ષ રજૂ થયો છું. ગઈકાલે જે આપણે સામાન્ય અંગ્રેજી વિશે ભણ્યા, હવે આપણે એ અંગ્રેજીના એ વાક્ય રચનાને હવે આપણે ઇમ્પ્લિમેન્ટ એટલે એપ્લાય કરવાની છે. અને એપ્લાય શેમાં કરવાની છે? તો કે ટેન્સમાં. આજે આપણે ટેન્સ વિશે ભણવાનું છે. ટેન્સ એટલે કાળ. આપણે કાલે વાત કરી હતી કે ભાઈ અંગ્રેજી ભાષા જેવી ભાષા છે કે જેમાં કાળના પેટા પ્રકારો પડે છે. આ કાળને સમજતા પહેલા તમારે થોડીક સમય અવધિ વિશે અંગ્રેજીમાં શીખવાનું રહે. અને શું છે તો કે આપણને ખ્યાલ હોવો જોઈએ કે આપણી પાસે જે મૂળ ત્રણ કાળ છે, એક વર્તમાન કાળ, એક ભૂતકાળ અને એક ભવિષ્યકાળ. આ જે મૂળ ત્રણ કાળ છે એની સમય અવધિ વિશે તમને ખ્યાલ હોવો જોઈએ. અને એ સમય અવધિ શું છે તો કે જો વર્તમાન કાળનો ઉપયોગ કરવો છે તો આપણે એને 24 કલાકના દાયરામાં જ ઉપયોગ કરી શકીએ. એટલે કે આજની 24 કલાક એ વર્તમાનમાં સંપૂર્ણ આવી જાય, પછી ચાલુ હોય, પૂર્ણ હોય કે ચાલુ પૂર્ણ હોય. ભૂતકાળ છે તો ભૂતકાળ કેવો છે તો કે અનંત છે. ભવિષ્યકાળ છે તો ભવિષ્યકાળ કેવો છે તો કે અનંત છે. આ વસ્તુમાં તમારે શું ધ્યાન રાખવાનું છે કે હવે પછી જ્યારે આપણે કાળને ધ્યાનમાં લેશું, કાળને ભણશું, તો એ કાળમાં આપણે વર્તમાનને 24 કલાકમાં ગણશું, ભૂતકાળ અને ભવિષ્યકાળને અનંત ગણશું. તો મિત્રો, આજે આપણે કાળમાં આપણી શરૂઆતમાં મુખ્ય ત્રણ કાળ પૂરા કરવાના છે. અને મુખ્ય ત્રણ કાળ જે કોમન છે એ કયા છે તો કે સાદો વર્તમાન કાળ, સાદો ભૂતકાળ અને સાદો ભવિષ્યકાળ. તો સૌથી પહેલા આપણે લખશું સાદો વર્તમાન કાળ. સાદો વર્તમાન કાળને શું કહેશું? સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ. સાદા વર્તમાન કાળના સહાયકારક ક્રિયાપદ કયા? સહાયકારક ક્રિયાપદ કયા છે તો કે ડુ અને ડઝ. પણ આ ડુ ડઝ ની ખાસિયત શું કે આ ડુ ડઝ નો ઉપયોગ કા વાક્ય નકાર હોય તો જ થાય, કા વાક્ય પ્રશ્નાર્થ હોય તો જ થાય. તો સૌથી પહેલા આપણે સાદા વર્તમાન કાળની વ્યાખ્યાને લખશું. તો સાદા વર્તમાન કાળની વ્યાખ્યા શું બને કે જ્યારે રોજબરોજની ક્રિયા હોય, આદત અને ટેવ હોય, અથવા સનાતન સત્ય, વૈજ્ઞાનિક સિદ્ધાંત, કે પછી કહેવત હોય, ત્યારે સાદા વર્તમાન કાળનો ઉપયોગ થાય છે. હવે સાદા વર્તમાન કાળના ઉપયોગ વ્યાખ્યા લખ્યા બાદ આપણો બીજો સ્ટેપ શું હશે તો કે એકવચન બહુવચન. તો એકવચન બહુવચનમાં આપણે કર્તા વિભક્તિના સર્વનામ મૂકશું. તો કયા છે કર્તા વિભક્તિ સર્વનામ? આઈ, વી, યુ, યુ, હી, શી, ઇટ અને ધે. આ શા માટે મૂકીએ છીએ? કારણ કે આપણા જે સહાયકારક ક્રિયાપદ છે એનો ઉપયોગ કયા કર્તારે કયો કરવો તેના માટે આપણે આનો ઉપયોગ કરીએ છીએ. આપણે અગાઉ ભણી ચૂક્યા છીએ, છતાં પણ તમને એક વસ્તુ સમજાવી દઉં કે આપણને ખ્યાલ છે કે સાદા વર્તમાન કાળમાં એકવચન બહુવચનમાં પ્રથમ જે છે આઈ, વી એ પ્રથમ પુરુષ છે, યુ, યુ છે એ બીજો પુરુષ છે અને બાકીના ચાર છે એ ત્રીજો પુરુષ છે. આપણે ખ્યાલ હોવો જોઈએ મિત્રો કે આઈવી છે એ પ્રથમ પુરુષ, એનું કામ શું છે તો કે બોલવાનું. જે બોલનાર છે એક વચન હોય તો આઈ, બહુવચન હોય તો વી. બીજો પુરુષ છે યુ, યુ એ કોણ છે તો કે સાંભળનાર છે. બંનેમાં એક વચન બહુવચન બંનેમાં યુનો ઉપયોગ થાય છે. ત્રીજો પુરુષ કોણ છે તો કે ત્રીજો પુરુષ એ છે કે જેના વિશે વાત થાય છે. ત્રીજા પુરુષનું કોઈ કામ નથી. તો અહીંયા આપણે
હવે જે વાક્ય રચના લખવાની છે એ સૌથી પહેલી કઈ વાક્ય રચના છે તો કે હકારની વાક્ય રચના. તો સૌથી પહેલા જે આપણે આની પહેલાના લેક્ચરમાં ભણ્યા હતા એમાં શું ભણ્યા હતા તો કે વાક્ય રચના જે ક્રમ હતો એ ક્રમને આપણે અહીંયા ગોઠવવાનો પ્રયત્ન કરશું. તો સૌથી પહેલા કાલે સૌથી પહેલા કોણ આવ્યું હતું તો કે કર્તા. પછી કોણ હતું બીજા સ્ટેપ ઉપર તો કે સહાયકારક ક્રિયાપદ. પણ મિત્રો સાદા વર્તમાનમાં સહાયકારક ક્રિયાપદનો ઉપયોગ થતો નથી. શેમાં તો કે હકારમાં. તો સીધું શું આવશે ક્રિયાપદનું મૂળરૂપ. ક્રિયાપદનું મૂળરૂપ અથવા એસ કે ઈએસ વાળું રૂપ. ચોથું સ્થાન કોનું હતું મિત્રો તો કે કર્મનું. પાંચમું સ્થાન તો કે અન્ય શબ્દનું. હવે અહીંયા આપણે ક્રિયાપદનું મૂળ રૂપ લખ્યું અને એસ કે ઈએસ વાળું રૂપ લખ્યું. તો એ આપણે સમજવાનું છે કે ભાઈ ક્યારે મૂળ રૂપ આવે અને ક્યારે એસ કે ઈએસ વાળું રૂપ આવે. તો એક સિમ્પલ એક ક્રિયાપદ આપણે લખીએ જેની તમને વધારે ખ્યાલ આવશે. શું તો કે જો કર્તા તરીકે આઈ છે તો ક્રિયાપદનું મૂળ રૂપ આવે. વી છે તો ક્રિયાપદનું મૂળ રૂપ આવે. યુ છે તો ક્રિયાપદનું મૂળ રૂપ આવે. યુ છે તો ક્રિયાપદનું મૂળ રૂપ આવે. હી સી ઈટ હોય તો અને તો જ ક્રિયાપદનું એસ કે ઈએસ વાળું રૂપ આવે. બાકી કોઈ પણ કરતા હોય તો એની હારે ક્રિયાપદનું મૂળ રૂપ આવે. માત્ર હી સી ઈટ સાથે એસ કે ઈએસ નું રૂપ આવે. અહીંયા મિત્રો એક વસ્તુ ધ્યાન રાખવા જેવી ખરી કે આ તો આપણે માત્ર વિભક્તિ લીધી છે સમજવા માટે, પણ આપણને ખ્યાલ છે કે હી સી ઈટ અને ધે એ નામના બદલે વપરાય છે એટલા માટે એને સર્વનામ કહેવાય છે. તો કે હી સી કે ઈટ છે એ એકવચન તરીકે આવે અથવા તો એકવચનનું નામ હોય તો પણ સાદા વર્તમાનની હકારની વાક્ય રચનામાં એસ કે ઈએસ પાછળ લાગે છે. એટલે એવું ના વિચારતા કે હી સી ઈટ હોય તો જ એસ કે ઈએસ લાગે. નહીં, એકવચનનું કોઈ નામ છે તો પણ હકારની વાક્ય રચનામાં ક્રિયાપદ પ્રમાણે એસ કે ઈએસ લાગે. આપણે બે ઉદાહરણ લખીએ. કયા તો એકમાં આપણે લખીએ વી ગો ફોર ટૂર એવરી યર. તો અહીંયા વી છે એટલે ક્રિયાપદનું કેવું રૂપ આવ્યું મૂળ. પછી જો એમ લખીએ હી તો ગો ની પાછળ શું લાગશે ગોઝ. ફોર ટૂર એવરી યર. તો હું એ સમજાવતો હતો કે જો હીની જગ્યાએ હું મનીષ નામ મૂકું તોય આ ક્રિયાપદમાં કોઈ ફેરફાર થશે નહીં. કારણ કે મનીષની જગ્યાએ હી મૂકું કે હીની જગ્યાએ મનીષ મૂકું બંને માટે કરતા એક વચનનો છે. આ વાત થઈ ગઈ આપણે એસ કે ઈએસ ની. પણ હવે જે પ્રશ્ન છે શું તો કે આપણે અહીંયા લખ્યું છે કે ભાઈ એસ કે ઈએસ ક્યારે આવે. આપણે તો ખ્યાલ આવી ગયો કે હી સી ઈટ સિવાય એટલે એક વચનનું નામ અને હી સી ઈટ સિવાય તમામની સાથે ક્રિયાપદનું મૂળ રૂપ આવે. તો એસ કે ઈએસ ક્યારે આવી શકે એ બહુ મહત્વની બાબત છે. તો આપણે ખ્યાલ છે કે જ્યારે કોઈ ક્રિયાપદનો છેલ્લો અક્ષર એ ઈ આઈ ઓ યુ ડબલ એસ એસ એચ સી એચ ડબલ એચ ઓ એક્સ ઈ એક્સ કે ડબલ એક્સ હોય ત્યારે એની પાછળ તમારે ઈએસ લગાડવાનું છે. જો નથી તો ફરજિયાત એસ તો લાગે જ. આ જે વસ્તુ હું બોલ્યો છું હવે બોર્ડ ઉપર લખીએ, તમે પણ લખો. બરોબર. શું તો કે જ્યારે કર્તા તરીકે સાદા વર્તમાન કાળની હકારની વાક્ય રચનામાં એકવચનનું રૂપ એકવચનનું નામ અથવા હી શી ઈટ હોય ત્યારે જો ક્રિયાપદનો છેલ્લો અક્ષર એ ઈ આઈ ઓ યુ ડબલ એસ એસ એચ સી એચ ડબલ એક્સ ઈ એક્સ ઓ એક્સ કે ડબલ એક્સ હોય તો તે ક્રિયાપદની પાછળ ઈએસ લાગે. અને
જો ન હોય તો ફરજિયાત એસ લાગે જ. એટલે મિત્રો બહુ સિમ્પલ વસ્તુ છે કે જ્યારે આ પ્રકારની વાક્ય રચના છે હી સી ઇટ કે એકવચનની અને હકારનું વાક્ય રચના છે ત્યારે તમારે શું જોવાનું છે કે ક્રિયાપદનો છેલ્લો અક્ષર જોઈ લેવાનો છે. જો ક્રિયાપદનો છેલ્લો અક્ષર આમાંથી કોઈ એક છે તો એની પાછળ ઈએસ લાગશે જ, અને જો નથી તો એસ તો આપણે લગાડવાનો છે. દાખલા તરીકે ગો ગોઝની જગ્યાએ પ્લે હોત તો એની પાછળ એવું કઈ શબ્દો છે જ નહીં, તો પ્લે એસ તો લાગે જ. તો મિત્રો આ વસ્તુ ખાસ ધ્યાન તમારે રાખવાની છે. હવે વાત છે નકારની. તો હવે જ્યારે વાત નકારની હોય તો તેમાં નકારમાં આપણને ખ્યાલ છે કે હવે નકારના વાક્ય રચનામાં આપણે ડુ ડઝ સહાયકારક ક્રિયાપદનો ઉપયોગ કરશું. તો આ જે ડુ ડઝ સહાયક ક્રિયાપદનો છે એ નકાર કરતી વખતે આપણને ખ્યાલ છે કે હંમેશા નકારમાં ડુ ડઝ કે કોઈ પણ સહાયક ક્રિયાપદ પછી નોટ મૂકવાથી વાક્ય નકાર બને. તો એની વાક્ય રચના શું બનશે? તો અહીંથી સૌથી પહેલા કોણ આવશે? કર્તા. પછી કોણ આવે બીજું સ્ટેપ? સહાયકારક ક્રિયાપદ એટલે કે ડુ કે ડઝ. નકાર છે એટલે એના પછી આવશે નોટ. પછી ક્રિયાપદનું મૂળરૂપ. પછી આવે પાંચમું સ્થાન, ચોથું સ્થાન કર્મનું, અને છેલ્લે વધે અન્ય શબ્દ. તો આ વાક્ય રચના જો આપણે ફેરવી છે તો નકારમાં કેવી રીતે ફેરવશું? વી. હવે અહીંયા ડુ કે ડઝ કોની સાથે આવે એ નક્કી કરવું પડે. તો એના માટે આપણે શું મૂક્યું છે? એક વચન બહુવચન. તો ખ્યાલ હોવો જોઈએ કે વી આઈ ની આરે આવે ડુ, વી ની આરે આવે ડુ, યુ ની આરે આવે ડુ, યુ ની આરે આવે ડુ, હી શીટ આરે આવે ડઝ, અને ધે ની આરે આવે ડુ. બહુ સિમ્પલ છે કે હી શીટ આરે ડઝ આવે, બાકી બધા આરે ડુ આવે. તો આ વાક્યમાં શું આવશે? વી ડુ નોટ ગો ફોર ટૂર એવરી યર. આ વાક્ય કેમ ફેરવશું? હી ડઝ નોટ ગો ફોર ટૂર એવરી યર. હવે અહીંયા એક વસ્તુ કોમન બની જશે, શું કે અહીંયા જે ક્રિયાપદનું એસ કે ઈએસ વાળું રૂપ હતું એવો ઉલ્લેખ અહીંયા જોવા મળતો નથી. શું કામ? કારણ કે આપણને ખ્યાલ છે કે એસ કે એસ કોને મૂકીએ છીએ? એક વચનનું નામ કે હી સી ઇટ ની સાથે. તો અહીંયા ડુ ની પાછળ શું લાગ્યું? ઈએસ. એક વખત કોઈ ક્રિયાપદ કે સહાયક ક્રિયાપદની પાછળ એસ કે ઈએસ લાગી જાય તો એના પછી આવતું ક્રિયાપદ હંમેશા કેમાં રહે? મૂળ રૂપમાં રહે. તો યાદ શું રાખવાનું? કે હંમેશા ડુ ડઝ ની સાથે ક્રિયાપદનું મૂળ રૂપ જ મૂકવાનું છે. ઓકે. હવે પ્રશ્નાર્થ વાક્યમાં આવીએ. તો પ્રશ્નાર્થ વાક્યમાં તમે ભણી ગયા છો અને તમને ખ્યાલ પણ છે કે પ્રશ્નાર્થ વાક્ય છે એને પ્રશ્નાર્થ બનાવવા માટે હંમેશા સહાયકારક ક્રિયાપદ કર્તાની પહેલા આવે, અને કર્તા છે એ સહાયકારક ક્રિયાપદ પછી જાય, અને જે પ્રશ્નાર્થ ચિહ્ન છે એ વાક્યને અંતે આવે. તો અહીંયા શું બનશે? તો સૌથી પહેલા આવશે ડુ કે ડઝ. પછી જે કર્તા છે એ ડુ ડઝ પછી વયો જાય એટલે પછી આવે કર્તા. પછી આવે ક્રિયાપદનું મૂળ રૂપ. પછી આવે કર્મ. પછી આવે અન્ય શબ્દ, અને લાસ્ટમાં પ્રશ્નાર્થ ચિહ્ન. તો અહીંયા શું બનશે? ડુ વી go for tour every year? આનું શું બનશે? does he go for tour every year? પ્રશ્નાર્થ ચિહ્ન. તો અહીંયા આ છે આપણો સાદો વર્તમાન કાળ. મિત્રો ખાસ ફરી વખત હું જે રિપીટ કરું છું એ તમારે ધ્યાનથી સાંભળવાનું છે, સમજવાનું છે. સાદો વર્તમાન કાળ જે રોજબરોજની ક્રિયા હોય, આદત અને ટેવ, પછી ટેવ દરરોજ બને, દર વર્ષે કરતા હો, દર અઠવાડિયે કરતા હો, એ કોઈ ફેર પડતો નથી. પણ જે વસ્તુ રિપીટ થાય છે એ રિપીટ થતી વસ્તુ હંમેશા સાદા વર્તમાનમાં આવે. કોઈ પણ ક્રિયા જે રિપીટ થાય સાદા વર્તમાનમાં આવે. સાદા વર્તમાનના સહાયક ક્રિયાપદ કયા છે? ડુ અને ડઝ. ડુ ડઝ નો ઉપયોગ ક્યારે થાય? કા વાક્ય નકાર છે કા પ્રશ્નાર્થ છે. તો
ડુ ડઝ સાદા વર્તમાન કાળમાં હકારમાં શું બને તો કે ડુ ડઝ નો આવે તો સીધું ક્રિયાપદનું મૂળ રૂપ કે એસ કે ઈએસ વાળું રૂપ આવે અને સીધું કર્મ પ્રસન્ય શબ્દ તો એસ કે ઈએસ ક્યારે આવે જ્યારે હી સી ઈટ હોય અને એક વચનનું નામ હોય તો જ એમાં હી સી ઈટ ને એક વચનનું નામ અને ક્રિયાપદની પાછળ એ ઈ આઈ ઓ યુ ડબલ એસ એસ એચ સી એચ ડબલ એચ ઓ એક્સ ઈ એક્સ કે ડબલ એક્સ છે તો ઈએસ આવશે જો નથી તો ફરજિયાત એસ તો આવશે જ બીજું કે નકાર વાક્ય તો નકાર વાક્યમાં સાગર કે બધ ડિવાઇડ કર્યા કેવી રીતે કર્યા તો કે આઈ ડુ વી ડુ યુ ડુ હી સી ઈટ ડઝ અને ધે ડુ તો હી સી ઈટ હોય ત્યારે ડઝ મૂકવાનું છે અને બાકીમાં ડુ મૂકવાનું છે હવે આપણે ચોખવટ પાડી એ પ્રમાણે કે જ્યારે ડઝ મૂકો છો તો ડુ ની પાછળ ઈએસ આવી જાય છે એટલે ક્રિયાપદનું જે એસ કે એસ વાળું રૂપ હોય એ નીકળી જાય સીધું શું રહે ક્રિયાપદનું માત્ર મૂળ રૂપ રહે અને પ્રશ્નાર્થમાં શું થાય ડુ ડઝ આગળ કરતા પાછળ અને છેલ્લે પ્રશ્નાર્થ ચિહ્ન બહુ સિમ્પલ છે બરોબર આઈ હોપ કે તમે આને સમજી શકો છો ન સમજાય તો ફરી વખત વિડીયો રિપીટ કરો અને સમજો કેમ કે બે કાળ આ જે કાળ છે એ સમજાય નહીં ત્યાં સુધી આગળ વધવાનું નથી ઓકે હવે આ કાળ પૂરો કર્યા બાદ આપણો બીજો કાળ છે એ સાદો વર્તમાન કાળ છે મિત્રો સાદો ભૂતકાળ બીજો કાળ કયો છે આપણો સાદો ભૂતકાળ જેને આપણે અંગ્રેજીમાં કહેશું સિમ્પલ પાસ્ટ ટેન્સ હવે સિમ્પલ પાસ્ટ ટેન્સ નું જે સહાયકારક ક્રિયાપદ છે એ છે ડીડ ડીઆઈડી આ પણ સાદા વર્તમાનની જેમ માત્ર નકાર અને પ્રશ્નાર્થમાં જ આવે હકાર સિવાય એટલે કે નકાર અને પ્રશ્નાર્થમાં જ આવે આની વ્યાખ્યા શું તો કે વ્યાખ્યા બહુ સિમ્પલ છે કે ભૂતકાળની કોઈ પણ ઘટનાને તમારે દર્શાવવી છે તો એ ભૂતકાળની ઘટનાને દર્શાવવા માટે સાદા ભૂતકાળનો ઉપયોગ થાય બરોબર તો વ્યાખ્યા શું બને ભૂતકાળની બની ચૂકેલી ઘટનાને દર્શાવવા માટે સાદા ભૂતકાળનો ઉપયોગ થાય અગાઉ વાત થઈ એ પ્રમાણે કે સાદો ભૂતકાળ છે મીન્સ કે ખાલી ભૂતકાળની વાત કરું તો ભૂતકાળ છે એ અનંત છે બરોબર તો અહીંયા ભૂતકાળની ઘટનાને દર્શાવવા માટે સાદા ભૂતકાળનો ઉપયોગ થાય વ્યાખ્યા સમજો પણ બહુ અતિ મહત્વ નથી આપણા માટે મહત્વનું છે સ્ટ્રક્ચર સહાયકારક ક્રિયાપદ અને એનું વાક્ય રચના તો સૌથી પહેલા ફરી વખત બીજો સ્ટેપ આપણો શું બનશે એક વચન બહુવચન તો કે એક વચન બહુવચન તો કે આઈ ફરી વખત વી યુ હી શી ઇટ અને ધે હવે સાદા વર્તમાનની હકારની વાક્ય રચના લખીએ તો કે આપણે જેવી રીતે સાદો વર્તમાન ભણ્યા એમ સાદા ભૂતકાળમાં પણ વાક્યની શરૂઆત કર્તાથી થાય ડીડનો ઉપયોગ હકારમાં થતો નથી તો સીધું ક્રિયાપદ પણ જો મિત્રો અહીંયા સાદો ભૂતકાળ ભણીએ છીએ એટલે સાદો ભૂતકાળમાં ક્રિયાપદનું બીજું રૂપ એટલે કે V2 ભૂતકાળનું રૂપ આવે તો કરતા પછી સીધું ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ ચોથું સ્થાન આપણે ખબર છે કર્મનું છેલ્લે આવે અન્ય શબ્દ તો જે આપણું વાક્ય રચના સાદા વર્તમાન હતી એને આપણે ટ્રાય કરીએ કે સાદા ભૂતકાળમાં કેવી રીતે ફેરવવી તો એક કરતા લઈએ કોઈ પણ તો કે આપણે લઈએ વી જે સાદા વર્તમાનમાં હતો તો વી હવે ડીડ નો આવે તો ગો હવે ગો વેન્ટ ગોન એ ક્રિયાપદનું અનિયમિત રૂપ છે તો ગોનું ભૂતકાળ રૂપ શું થશે વેન્ટ વી વેન્ટ ફોર ટૂર હવે એવરી ડે કે એવરી યર એવરી મંથ એ સાદા વર્તમાન સિવાય બીજા કઈ ઉપયોગ થતો નથી અહીંયા ભૂતકાળની વાત છે તો શું કરશું આપણે લાસ્ટ ડે લાસ્ટ મંથ લાસ્ટ યર તો અહીં શું લખશું આપણે લાસ્ટ યર હવે આપણને ખ્યાલ છે કે સાદા વર્તમાનમાં એસ કે ઈએસ ની વાતચીત હતી
અહીંયા એવું કઈ છે નહીં. અહીંયા કોઈ પણ કરતા હોય, એક વચન, બહુવચન, આઈ, વી, યુ, ઈ, સી, ધે, બધાની સાથે ક્રિયાપદનું બીજું રૂપ એટલે કે ભૂતકાળ રૂપ આવે. એટલે કે બધાની સાથે શું આવશે? ગોનું શું થશે બધામાં? વેન્ટ, 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 વેન્ટ. ઓકે, હવે વાત આવશે આપણે નકારની. તો આપણે વાત કરીએ એમ કે નકારમાં હવે ડીડ નો ઉપયોગ થશે. શું છે? તો કે કર્તા. બીજું સ્થાન કોનું? સહાયકારક ક્રિયાપદનું. તો શું આવે? ડીડ. નકાર છે એટલે નોટ. અહીંયા આવી જાય ક્રિયાપદનું મૂળ રૂપ, પછી આવે કર્મ અને પછી આવે અન્ય શબ્દ. મિત્રો અહીંયા તમને થોડુંક નવી વસ્તુ લાગે નવી વસ્તુ જોઈએ છે કે આપણે અહીંયા ડીડ છે, વાક્ય સાદા ભૂતકાળનું છે, છતાં ક્રિયાપદનું મૂળ રૂપ શા માટે? તો એ થોડુંક તમે સમજો તો સમજાય જશે કે જેમ આપણે એસ કે ઈએસ મૂકતા હતા અને ક્રિયાપદનું મૂળ રૂપ મૂકતા હતા, એવી રીતે ડીડ જે છે એ ડુ નું ભૂતકાળનું રૂપ છે. આપણે ફર્સ્ટ લેક્ચરમાં સમજ્યા હતા, આપણે વાત કરી હતી કે ભાઈ એમિઝાર, વોઝવેર, શેલ બી, વિલ બી આ બધા કાળના ટુ બી ના મુખ્ય રૂપ છે, બીજા બધા નથી. એનું કારણ શું છે? મેં તમને વાત કરી હતી. શું કરી હતી? કે આ એમિઝાર, વોઝવેર, શેલ બી ને વિલ બી આ સિવાયના જેટલા સહાયકારક ક્રિયાપદ છે એ સહાયકારક ક્રિયાપદની સાથે એક ક્રિયાપદ પણ છે, માટે એને ટુ બી રૂપ કહેવાય નહીં. એવી રીતે ડુ છે એ ક્રિયાપદ પણ છે અને સહાયકારક ક્રિયાપદ પણ છે. દાખલા તરીકે એમ કહું કે આઈ ડુ ઇટ, તો એનો મતલબ એમ નથી કે આ વાક્ય રચના મેં નકાર ડુ મેં સહાયકારક ક્રિયાપદ તરીકે તો નહીં. આઈ ડુ ઇટ નો મતલબ છે હું કરી શકું છું, પણ એ ડુ ક્રિયાપદ તરીકે છે. તો ડુ નું ભૂતકાળ શું થાય? ડીડ. હવે ડીડ નો ઉપયોગ ઓલરેડી આપણે એકવાર કરી નાખ્યો છે. તો આપણા નિયમ પ્રમાણે જો કોઈ સહાયકારક ક્રિયાપદ પહેલેથી જ ભૂતકાળ રૂપ ધારણ કર્યું છે તો એનું જે ક્રિયાપદ છે એ ભૂતકાળનું રહેતું નથી. કેવું થઈ જાય છે? મૂળ રૂપ થઈ જાય છે. બરોબર? તો અહીંયા શું થશે? તો કે વી ડીડ નોટ. વેન્ટ નું મૂળ રૂપ થાય ગો. ફોર ટૂર લાસ્ટ યર. તો આનું ભવિષ્ય શું થશે? સોરી, પ્રશ્નાર્થ વાક્ય શું થશે? સિમ્પલ. ડીડ આગળ, કરતા પાછળ. તો કે ડીડ કરતા ક્રિયાપદનું મૂળ રૂપ, કર્મ, અન્ય શબ્દ અને મહત્વનું છે પ્રશ્નાર્થ ચિહ્ન. તો આ શું થશે? ડીડ ક્યાં આવશે? આગળ. વી ક્યાં જશે? પાછળ. ડીડ વી ગો ફોર ટૂર લાસ્ટ યર? તો આ પ્રશ્નાર્થ ચિહ્ન. તો મિત્રો આ જે આપણો હતો એ બીજો કાળ એટલે કે સાદો વર્તમાન કાળ. ફરી વખત બોલું છું, ખાસ યાદ રાખજો. ડીડ એ સહાયકારક ક્રિયાપદ છે સાદા ભૂતકાળનું, અને સાથે સાથે ડુ નું ભૂતકાળનું રૂપ પણ છે. માટે મગજમાં એક વસ્તુ બાંધી લ્યો અને સમજી લ્યો કે ડુ, ડઝ અને ડીડ જ્યારે આવે ત્યારે ક્રિયાપદનું મૂળ રૂપ આવે. આ એક વ્યાખ્યા સમજો તો વ્યાખ્યા, મગજમાં ગાંઠ બાંધીશ તો મગજમાં ગાંઠ બાંધી લ્યો, પણ આ વસ્તુ બહુ અતિ મહત્વની છે. હવે ત્રીજો જે કાળ છે એ ભવિષ્યકાળ છે. કયો કાળ? તો કે સાદો ભવિષ્યકાળ. હવે સાદા ભવિષ્યકાળ ને શું કહેશું આપણે? સાદો ભવિષ્યકાળ. સિમ્પલ ફ્યુચર ટેન્સ. સાદા ભવિષ્યકાળ સહાયક ક્રિયાપદ ક્યાં છે? શેલ અને વિલ. હવે સાદા ભવિષ્યકાળમાં શું ખાસિયત છે કે સાદા ભવિષ્યકાળમાં હવે પછી જેટલા કાળ છે, સાદો વર્તમાન, સાદો ભૂતકાળ સિવાય દરેક વાક્ય રચનામાં સહાયક ક્રિયાપદનો ઉપયોગ થશે. તો એની વ્યાખ્યા શું બને? તો ભૂતકાળની જેમ કે ભવિષ્યમાં બનનારી અંદાજિત ઘટનાને
દર્શાવવા માટે સાદો ભવિષ્યકાળ આવે. બરોબર. ફરી વખત આપણે બીજો સ્ટેપ શું હશે? એક વચન બહુવચન, એટલે કે આઈ શેલ, વી શેલ, યુ વિલ, he she it will અને they will. અહીંયા યાદ શું રાખવાનું છે મિત્રો કે આઈ અને વી ની સાથે જ શેલ આવશે, બાકી બધારે વિલ આવશે. તો સમય છે તો હું તમને આગળ થોડુંક આના વિશે સમજાવીશ. હવે સીધું આવશે આપણે હકારની વાક્ય રચનામાં. તો સૌથી પહેલા કોણ આવશે? કર્તા. હવે આપણે જે બંધન હતું કે કર્તાની અરે સહાયક ક્રિયાપદ ના આવે એ હટી ગયું છે, એટલે કે દરેક વાક્ય રચનામાં સહાયક ક્રિયાપદ આવે, એટલે કે શેલ કે વિલ પ્લસ ક્રિયાપદનું કેવું રૂપ આવે? મૂળ રૂપ આવે, કારણ કે આમાં ક્યાંય ભવિષ્યકાળ રૂપ આવતું નથી, પ્લસ કર્મ પ્લસ અન્ય શબ્દ. તો અહીંયા શું આવશે? તો કે આપણે જે વાક્ય રચના છે ભૂતકાળની એને ભવિષ્યમાં ફેરવું તો શું આવશે? વી શેલ ગો ફોર ટૂર. લાસ્ટ ની જગ્યાએ આવશે આપણે નેક્સ્ટ યર. જો આનું નકાર કરવું છે મિત્રો તો નકારમાં શું થશે? કર્તા શેલ કે વિલ પછી નોટ, ક્રિયાપદનું કેવું રૂપ આવશે? મૂળ રૂપ, કર્મ, અન્ય શબ્દ. તો આને નકારમાં ફેરવું છે તો શું થશે? વી શેલ નોટ ગો ફોર ટૂર નેક્સ્ટ યર. જો પ્રશ્નાર્થ કરવું છે તો પ્રશ્નાર્થમાં શું થશે? શેલ કે વિલ આગળ, કર્તા પાછળ, ક્રિયાપદનું મૂળરૂપ, કર્મ, અન્ય શબ્દ, પ્રશ્નાર્થ ચિહ્ન. તો શું થશે? શેલ વી ગો ફોર ટૂર નેક્સ્ટ યર. તો આ છે આપણો મિત્રો સાદો ભવિષ્યકાળ. હવે થોડોક 2 થી 3 મિનિટ સમય છે તો તમને ટૂંકમાં સમજાવી દઉં કે આપણે માત્ર આઈ ને વી ની અરે શેલ શું કામ મૂકીએ છીએ. તો મિત્રો આપણે ખ્યાલ છે કે આપણે હમણાં અગાઉ શીખ્યા એમ કે પ્રથમ પુરુષ એટલે કોણ? બોલનાર. અહીંયા બોલનાર ક્રિયા કરે છે. તો બોલનાર જે ક્રિયા કરે છે એ ભવિષ્યમાં કેવી હોય? તો કે અસંભવિત હોય. કેવી હોય? અંદાજિત હોય, અસંભવિત હોય. તો અસંભવિત ક્રિયા હોવાને કારણે આઈ ને વી ની આરે શેલનો ઉપયોગ થાય છે. પણ જો કોઈ વ્યક્તિ ચોક્કસ આમ કહેવાય ને કે દ્રઢતાપૂર્વક કહેતું હોય કે હું ક્રિયા કરીશ જ, તો આઈ ને વી ની આરે વિલ પણ આવી શકે. બાકી આ બધારે ક્યારે શેલ આવતું નથી. અહીંયા વિલ આવી શકે. મિત્રો તો આ વસ્તુ ખાસ ધ્યાન રાખજો. અહીંયા બાકી કોઈ પ્રશ્ન તો આપણા લેક્ચરમાં ભણશું. ફરી વખત આપને મારા જય સ્વામિનારાયણ.